નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી બ્રહ્મમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ જીવનની સાથે જોડાઈ ગયેલો એક ભય, ડર, જે વ્યક્તિને ક્યારેક દિવસે લાગે, ક્યારેક રાતના લાગે, ક્યારેક કોઈ સંયોગો આવે ત્યારે પણ ઉત્પન્ન થાય. કોઈ નક્કી નથી હોતું ભય ક્યારે ઉત્પન્ન થઈ જાય, સંજ્ઞા અંદરમાં પડેલી છે. એટલે એવા પ્રકારના નિમિત્તો આવ્યા, એવા પ્રકારના સંયોગો આવ્યા, એવા પ્રકારના પ્રસંગો આવ્યા, એટલે અંદરમાં રહેલો ડર સીધો બહાર આવી જાય અને શરીર ઉપર, જીવન ઉપર, મન ઉપર આ ડર એટલો હાવી થઈ જાય કે આપણે એક સ્ટેપ પણ આગળ વધવા માટે તૈયાર નથી થતા. હવે માનો આ વખતે અમે સુરતની અંદરમાં, મહાવીર ધામની અંદરમાં સમર વેકેશનની અંદરમાં ઉપધાન તપનું આયોજન કર્યું છે. 24 એપ્રિલ વૈશાખ સુદ 8મના દિવસથી આ ઉપધાન તપની શુભ શરૂઆત થવાની. હવે જ્યારથી પણ આ વાત લોકોને બતાવું છું, લોકોને સમજાવું છું, પ્રવચનમાં કહું છું, અને આ ઓડિયો પ્રવચનમાં પહેલાં પણ કીધેલું, આજે પણ કહું છું, એટલે એ વખતે સાંભળીને લોકોને શું થશે, પહેલો ડર શું લાગે, અરે ગરમી કેટલી બધી, ઉપધાન કેવી રીતે થશે, બસ આ વાત આવી. એટલે પ્રસંગ આવ્યો નથી અને અંદરમાં રહેલો ડર છલકાયા વગર રહ્યો નથી. જેને આત્મવિશ્વાસ છે, જેને દેવગુરુ ઉપરની એક શ્રદ્ધા છે, પોતાના ઉપરનો જેને ભરોસો છે, એમ કે છે ગરમી છે, અને હું પણ તમને કહું છું ગરમી તો ગરમી રહેવાની છે જ. કદાચ 40 ડિગ્રી પણ હોય, 45 પણ હોય, અને કદાચ આપણો કર્મક્ષય વધારે થવાનો હોય તો 50 ડિગ્રી પણ પહોંચી જાય. પણ એ જોયું જ હશે. શરૂઆત તો કરું, બેસી તો જાઉં, પછી આગળ દેખા જાયગા. પરંતુ ભયના કારણે એક સ્ટેપ આગળ વધી ન શકે. અઠ્ઠાઈ કરવી છે અને કોકની અઠ્ઠાઈની અંદરમાં એની ઢીલાસ જોઈ, એના ચક્કર વગેરે જોયા, અને આ જોયા પછી એટલો બધો ઢીલો પડી જાય કે નહીં, મારાથી પણ નહીં થાય, મને પણ આવું થશે તો, મને પણ આવું થશે તો. અને હજી આગળ કહું, આપણને પોઝિટિવ બાબતની અંદરમાં ડર વધારે છે, નેગેટિવમાં ડર છે જ નહીં. દીક્ષા લઈશ અને નહીં પરાય તો મારાથી શું થશે, આ એક ડર છે. પણ લગ્ન કરીશ અને નહીં ટકે તો, એમાં તો પછી માણસ બેસી જ જાય છે લગ્ન કરવાની અંદરમાં. એટલે પોઝિટિવ ક્ષેત્રની અંદરમાં ડર નથી, ડર લઈને ફરીએ છીએ, અને નેગેટિવ ક્ષેત્રની અંદરમાં આપણે બિલકુલ બિંદાસ બનીને આગળ વધીએ છીએ. આ કથા આપણને એ સમજાવે છે કે જીવનની અંદરમાં દરેક પ્રસંગ બાબતમાં તો કંઈ ને કંઈ મુશ્કેલી તો આવવાની, પણ હિંમત તો કરવી પડશે. હિંમત નહીં જ કરો અને કિનારે બેસી રહીશું તો સામે કિનારે ક્યારે પહોંચવાના નથી. જેને સામે પાર જવું છે, સામે કિનારે જેને જવું છે, એટલે કે મોક્ષની અંદરમાં સર્વ કર્મોનો ક્ષય જેને કરવો છે, સામે પાર જેને જવું છે, એને હિંમત તો એક વખત કરવી તો પડશે જ. આ કથાની અંદરમાં જો આ કથાના દરેક પાત્રો કેટલી હિંમત કરે છે, કેટલું સાહસ કરે છે. આપણે ગઈકાલે પ્રવચનમાં સાંભળ્યું કે ચંદ્રશ્રી જ્યારે ઘેરાઈ ગઈ હતી ચંડકેતુના દ્વારા, શું એને જબરજસ્ત સાહસ કર્યું છે. 1000 ફૂટ ઊંચા પર્વત ઉપરના શિખર ઉપરથી, મલયસલ પર્વતના શિખર ઉપરથી સીધું નીચે ઝંપલાવી નાખ્યું. શું ત્યારે થોડી ખબર હતી કે મલય મેઘ નામનો યક્ષરાજ એને ઝીલી લેવાનો, એને પિતાજીના ઘર કરતાં પણ વધારે સુરક્ષિત એવું નવું ઘર મળવાનું, પેટમાં રહેલો બાળક એની ચિંતા, પોતાના શીલની ચિંતા, અરે એ કરતાં નીચે પછડાઈશ, ભયંકર શિલાઓ હશે, પથ્થરો હશે, શું હશે તો ખબર નથી, કાંટાળા વૃક્ષો પણ હશે, એની અંદરમાં પણ જઈને ફસાઈશ, પણ એક શીલ બચાવવું છે, એક પોતાના જીવનને પવિત્ર રાખવું છે. એક પોતાના જીવનને પવિત્ર રાખવા માટે અને સ્ત્રીઓ માટે જે સર્વસ્વ ગણાય એવા શીલની રક્ષા કરવા માટે શું આને સાહસ કર્યું છે. 1000 ફૂટ ઉપરથી નીચે છલાંગ લગાવી દીધી છે, એક હિંમતવાળી ક્ષત્રિયાણી સ્ત્રીની જેમ. કોઈ ડર લાગ્યો, કોઈ મનની અંદરમાં વિચારણા કરી, જ્યારે કરવું જ છે તો પછી કરી લેવાનું, વિચારણા નહીં કરવાની. ઉપધાન કરવા છે તો કરી લેવાના, 99 કરવા જવું છે તો કરીને જ પાછા આવવાનું. 28 કરવી છે તો એક સાથે 8 ઉપવાસના પચકા લઈ જ લેવાના.
પછી એ પીછેહટ નહીં કરવાની, થશે કે નહીં થાય, ફાવશે કે નહીં ફાવે. અને આ ચંદ્રશ્રીએ પોતાના શીલને બચાવવા માટે આવું મોટું જોખમ કર્યું. તો એને સામે જે વ્યક્તિ સારું સાહસ કરે છે એની સફળતા તો મળી જ જાય છે. કદાચ આપણે ડાઉટ હોઈએ પણ સફળતા તો મળવાની જ છે. અને મલય મેઘ નામના આ પિતાજી એને એવા મળી ગયા. એને ઘરની અંદરમાં રાખી નિશ્ચિંત બની ગઈ. પોતાના પિતાના ઘરમાં પણ જેવી સુવિધા ન મળે, જેવી સુરક્ષા ના મળે, જેવી સગવડ ન મળે, એના કરતાં અનેક ગણી સગવડ આ મલય મેઘ યક્ષરાજના ઘરમાં મળતી હતી. યક્ષરાજ તો આફરીન એટલા માટે થયો કે આવી પણ સ્ત્રી છે આ પૃથ્વી ઉપર, આવું રૂપ, આવું યૌવન, આવી સુકુમાર અવસ્થા, અને એને આટલો બધો ચાહનારો કોઈ વર્ગ છે, એની ઉપર ફિદા થનારો એક ચંડકેતુ નામનો વિદ્યાધર, અને છતાં પણ એ બધાને ગૌણ કરી. અને આ સ્ત્રીએ ન દુઃખ જોયું, ન તકલીફ જોઈ, ન પીડા જોઈ, ન વિપત્તિ જોઈ, ન કોઈ શરીરના બીજા નુકસાન વિચાર્યા, અને સીધી છલાંગ લગાવી. ગર્ભવતી અવસ્થામાં હોવા છતાં પણ કહેવું પડે આવી સ્ત્રીને તો બચાવીને મેં મહાન પુણ્યનું કાર્ય કર્યું છે. એટલી બધી સુવિધા આપી, એટલી બધી સગવડ આપી, એટલી બધી સુખ સાહેબી આપી દીધી કે ચંદ્રસિંહના આ ગર્ભવતી અવસ્થાના દિવસો એકદમ સુખેથી પસાર થવા મળ્યા. એકદમ સુખેથી. નોકર ચાકરો સેવાની અંદરમાં હાજર છે, પાણી માગો ત્યાં દૂધ હાજર થવા માંડે છે. અને ચંદ્રસિંહના પેટની અંદરમાં પણ કોઈ મહાન પુણ્યવાન ગર્ભ હશે કે આટલી મોટી છલાંગ લગાવી છતાં પણ આબાદ બચાવ થઈ ગયો. વરના તમે વિચારી શકો છો કે ચંદ્રસિંહ જ્યારે ઉપરથી નીચે પડી છે, મોટો પર્વત છે મલયશૈલ પર્વત, એની નીચેથી જંપાપાત કરવાનો, હજારો ફૂટ નીચે પડવાનો, છુંદો થઈ જાય. આટલી મોટી ચંદ્રશ્રી હતી, જો એનો છુંદો થવાનો હોય તો પેટમાં રહેલો સાવ નાનકડો ગર્ભ, એની તો શું હાલત થવાની હતી. પરંતુ અંદરમાં રહેલું સંતાન પુણ્યશાળી છે, પોતે તો બચી, એની માતાને પણ બચાવી. અને મલય મેઘ આખી કથા હરિવિક્રમને કહે છે. એ ચંદ્રપ્રભ સ્વામી પરમાત્માનું જિનાલય, સ્ફટિકથી મળેલું જિનાલય, જંગલનું વાતાવરણ, અને મંદિર જિનાલયના બહાર એક શિલા ઉપર બેસી અને આખી કથાને આ હરિવિક્રમને મલય મેઘ યક્ષરાજ આખી કથા બતાવે છે. અને કથા જાણતા 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 હરિવિક્રમની પણ આંખો ઉભરાઈ ગઈ. શું સ્ત્રી છે, શું એની પવિત્રતા છે, શું એને પોતાના શીલની ચિંતા છે, શું એને પોતાના શીલ માટે સર્વસ્વ દાવ ઉપર લગાવી દેવાની ઈચ્છા છે. વર્તમાન સમયની સ્ત્રીઓને આવી કથાઓ બતાવવા જેવી છે. જ્યારે ને ત્યારે નાની નાની બાબતોની અંદરમાં થોડીક ઓફર આવી, થોડીક સગવડ મળી, કોઈએ થોડા બે રૂપના વખાણ કર્યા, કોઈએ મસ્કાબાજી કરી, અને કોઈએ એની સાથે એવા પ્રકારની આવડતવાળી વાતો કરી જેનાથી પોતાના શરીરના સોદા કરી દેનારી આ કન્યાઓ છે. લગ્ન પહેલા પોતાના શીલના સર્વસ્વને ગુમાવી દેનારી, પોતાના કૌમારીને ખતમ કરી દેનારી સ્ત્રીઓ છે. એ જમાનાની અંદરમાં આવી ચંદ્રસિંહની વાતો લોકોને પહોંચાડવા જેવી છે. હરિવિક્રમ પણ આફરીન પોકારી ગયો કે શું આ સ્ત્રી છે, અને આવી પવિત્ર માતાના પેટની અંદરમાં જન્મેલું સંતાન પણ કેવું પવિત્ર હોય, કેવું પુણ્યવાન હોય. ધીરે ધીરે મલય મેઘ કહે છે હરિવિક્રમને કે રાજકુમાર, એ કન્યા જ્યારથી મારા ઘરની અંદરમાં આવી છે આ ચંદ્રશ્રી, અને એ દિવસથી મારા ઘરમાં પણ લોકો વેર વિરોધ ભૂલી ગયા. આખો પરિવાર એની સેવાની અંદરમાં જોડાઈ ગયો. કોઈક અવર્ણનીય તેજ એના ગર્ભની અંદરમાં હતું, અને એનાથી એના શરીરની કાંતિ એટલી બધી વધી, અને હું ચંદ્રસિંહને વારંવાર અભિનંદન આપતો હતો. એનું ગર્ભનું પરિપૂર્ણ પાલન થાય, સંપૂર્ણ પાલન થાય, એની બરોબર કાળજી રાખતો હતો. આ બાજુ 9 મહિના અને ઉપર 9 દિવસ પૂરા થયા. ઉત્તમ યોગ, ઉત્તમ તિથિ, ઉત્તમ વાર, ઉત્તમ નક્ષત્ર અને ઉત્તમ દિવસે ઉત્તરોત્તર વૃદ્ધિ પામનારો, જગતને વંદ્ય અને નિર્મલ ચંદ્ર જેવી એવી ચંદ્રશ્રીએ એક સુંદરતમ કન્યાને જન્મ આપ્યો. જ્યારે એને જન્મ આપ્યો ત્યારે સંતાન તરીકે એને કન્યા જન્મી. એ સમયની અંદરમાં આકાશમાં સુંદર ધ્વનિઓ થવા માંડ્યા. અચાનક જ ક્યાંકથી દિવ્ય દુંદુભીઓનો નાદ સંભળાવા માંડ્યા. જંગલની અંદરમાં ફૂલો પણ વધારે ખીલવા માંડ્યા. પશુઓ પણ સહજ રૂપે આનંદ મનાવવા માંડ્યા. મંદિરોની અંદરમાં પણ ઘંટારવ આપોઆપ થવા માંડ્યો. આ મલય મેઘ હરિવિક્રમને કહે છે કે જ્યારે ઉત્તમ જીવો જ્યારે જન્મ પામે છે ત્યારે આવા પ્રકારના ચિહ્નો આજુબાજુની અંદરમાં પડઘાતા હોય છે. હવે ઘણી વખત આપણને ખબર નથી હોતી. મેટર્નિટી હોમની અંદરમાં ડિલિવરી જ્યારે થતી હોય, પણ એ સમયની અંદરમાં તમે પૂછો ને ડૉક્ટર વગેરે, નર્સ વગેરે, સ્ટાફ વગેરે, જે વિશિષ્ટ પુણ્યશાળી બાળક જન્મવાનો હોય, તો કે અમારી હોસ્પિટલમાં તો રોજના કેટલાય બાળકો જન્મે,
હમણાં સુરતના પેપરના મેં સમાચારમાં વાંચ્યું હતું કે એક જ દિવસની અંદરમાં સુરતની હોસ્પિટલમાં 156 બાળકો જન્મ્યા, એક સાથે એક જ દિવસની અંદરમાં. પરંતુ કોઈ વિશિષ્ટ પુણ્યશાળી હોય, સ્ટાફને ઓર વધારે ખુશી થાય, આજુબાજુનું વાતાવરણ કંઈક દિવ્ય જ બની જાય, કોઈક અલગ પ્રકારના વાજિંત્રોના સુર સંભળાવવા માટે મળે. અને આ કહે છે કે મંગળ ધ્વનિ પસરી ગયો, પરિવારજનોની અંદરમાં આનંદ ફેલાઈ ગયો. સંપૂર્ણ લક્ષણથી સંપૂર્ણ એવી ફૂલ જેવી બાલિકાને મેં જોઈ અને ચંદ્રસિંહને કીધું કે તારું જ રૂપ આની અંદરમાં જાણે કે પ્રતિબિંબ પડેલું છે. તારું તો રૂપ પડેલું છે, એને પાછું પોતાનું પણ રૂપ અંદરમાંથી લઈને આવી છે અને માતાનું અને પોતાનું એક અલગ પ્રકારનું રૂપ આવી લઈને આ જન્મેલી કન્યા અને ચંદ્રસિંહ જેવી પવિત્રતમ સ્ત્રીની કુક્ષીમાંથી જન્મેલી આ કન્યા હોય એ પણ એની પોતાના માતા જેવી રૂપ અને સ્વરૂપવાળી જ હોય. માતાનું રૂપ પણ મળ્યું, માતાનું તેજ પણ મળ્યું, માતાનો વર્ણ પણ મળ્યો અને કદાચ માતાના સંસ્કારો પણ આ કન્યાને મળવાના જ હતા, મળે જ. કારણ કે માતા જ આવી પવિત્રતમ માતા છે. કઈ સ્ત્રી છે કે જે પોતાના શરીરને બચાવ કરવા માટે કોઈ પણ વિચાર, મરણનો ભય બાજુમાં મૂકીને, માણસને સૌથી મોટો ડર તો મરણનો હોય છે અને એની સામે ભલભલા ઝૂકી જતા હોય છે. અને આ ચંડકેતુના આટલા બધા પ્રેમ ભર્યા આગ્રહની સામે એને છલાંગ લગાવીને કૂદી મળી. નહીં તો વિચાર ન કરે ચંડકેતુ જેવો છે, ચલો ને સેફ જિંદગી જીવી લઉં, હવે ક્યાં મરી જઈશ, શું થશે, આના કરતાં કોને ખબર પડવાની છે, કોણ મારું આગળ પાછળ છે, કંઈક સમાધાન કરી શકતા હતા પણ કશું જ નથી કર્યું. અને આ સ્ત્રીનો જન્મ તો થઈ ગયો, બાલિકાનો, અને એના જન્મ સમયે મલય મેઘ યક્ષરાજ હરિવિક્રમને કહે છે કે રાજપુત્ર રાજકુંવર એમના જન્મ સમયની અંદરમાં આકાશની અંદરમાં એવી એક દિવ્ય વાણી સંભળાઈ, આ કન્યાના લગ્ન જેની સાથે થશે, આ કન્યા જેની સાથે સંબંધ બાંધશે, આ કન્યા જે ઘરની અંદરમાં પગલાં પાડશે એ ઘરની અંદરમાં ધન ધાન્યની વૃદ્ધિ થવાની અને આનો પતિ આના સારા લક્ષણોના પ્રભાવના કારણે 4 સમુદ્ર પર્યંત પૃથ્વીનો માલિક બનવાનો, 4 દિશાના સમુદ્ર સુધી એની ખ્યાતિ ફેલાવાની, એનું રાજ્ય ફેલાઈ જવાનું. દિવસે દિવસે કન્યા રત્ન વૃદ્ધિ પામતી ગઈ. આ કન્યા રૂપમાં આગળ વધી, તેજમાં આગળ વધી, કલાઓમાં આગળ વધી, ઉંમરની અંદરમાં આગળ વધતી ગઈ અને ચંદ્રશ્રી પોતાની નિત્ય આરાધના, એના પરમાત્માની ભક્તિ, એની જીન ભક્તિ, એની આરાધના અને બાલિકાને આ સંસ્કાર આપતા 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 ધીરે ધીરે આ કન્યા એક પછી એક ઉંમર વધતી ચાલી. અને એક સારો દિવસ જ્યારે આવ્યો, એનું નામકરણ કરવાનું આખો પરિવાર ભેગો થયો છે અને એ વખતે બધાએ અલગ અલગ નામ તો આપ્યું, પણ મેં એમને એક જ કીધું કે આ ભુવનની અંદરમાં શ્રેષ્ઠ સુંદરી છે માટેનું નામ પાડવાનું છે ભુવન સુંદરી. આ કન્યા ભુવનની અંદરમાં સુંદર થવાની, એનું શરીર અલગ છે, એનું તેજ અલગ છે, એનું રૂપ અલગ છે. અને દેવતાઓએ જ્યારે દિવ્ય વાણી કરેલી છે કે આ કન્યા જેની સાથે લગ્ન કરશે 4 સમુદ્ર પર્યંત રાજાનો માલિક બનવાનો છે, નામ પાડ્યું ભુવન સુંદરી. બધાએ નામ વધાવી પણ લીધું, બધાને નામ બહુ સુંદર લાગ્યું. જેમ કમલની અંદરમાં કમલીની સાથે જેમ રાજહંસી ફરે એમ દેવજનોની આંગળી ઝાલીને તે ચાલતી હતી. અમારા ઘરની અંદરમાં જેમ જેમ મોટી થતી ગઈ એમ જુદા જુદા પક્ષના લોકોના પરસ્પરનો વૈરભાવ પણ દૂર થવા માંડ્યો. મારા ઘરમાં પણ ધન ધાન્યની વૃદ્ધિ થવા માંડી. જાણે કે રાતના સમયમાં ચંદ્રની કલા જેમ વધે અને અંધકારોનો નાશ થઈ જાય, જેમ નાગદમની નામની ગોળી, એવી નાગદમની નામની એવી ઔષધિ આવે છે કે જે થોડી પણ લેવાની અંદરમાં આવે અને જેમ જીવનની અંદરમાં સુખ થઈ જાય, એવી રીતે આની એક તાકાત એવી હતી. આ કન્યા ભુવન સુંદરી જ્યાં પણ જાય, જેની પાસે પણ જાય, બધાને ખુશીથી ભરી દેતી હતી. આ બાજુ યક્ષિણીઓથી વિટરાયેલી આ કન્યા ક્યારેક મહેલમાં જાય, ક્યારેક બાગમાં જાય, ક્યારેક નદીઓમાં જાય, ક્યારેક સરોવરોની અંદરમાં જાય, પણ એની એક રમત જાણવા જેવી હતી. આ કથાની અંદરમાં હરિવિક્રમને મલય મેઘ નામનો યક્ષરાજ જે વાત બતાવે છે એ જાણવા જેવી વાત છે કે કુમાર, આ કન્યા નાની ઉંમરથી પરમાત્માની ભક્તિની રસિક હતી. એને કોઈએ શીખવાડ્યું નહોતું. એને એની માતાને પૂજા કરતા જોઈ, એની માતાને અષ્ટપ્રકારની પૂજા કરતી જોઈ, એની માતાને જિનાલયની અંદરમાં પ્રભુની અંગરચના કરતી જોઈ છે, એને એની માતાને જિનાલયની અંદરમાં વીણા બગાડતી જોઈ છે, એને એની માતાને જિનાલયની અંદરમાં પ્રભુની સમક્ષ નૃત્ય કરતી જોઈ. બસ આ બાલાને આ ચીજ એટલી બધી ગમી ગઈ હશે, એ જ્યાં પણ જાય ને, નદીના કિનારે પણ જાય તો રેતીના દેવ બનાવે, રેતીના પરમાત્મા બનાવે. પછી પૂર્વજન્મના ધર્મના અભ્યાસના કારણે એ એવા પ્રકારની રમત રમતી હતી કે જાણે કે એની શુદ્ધ બુદ્ધિનો યોગ પ્રભુની સાથે એનો જોડાઈ ગયેલો.
પછી એ રેતીમાંથી ભગવાન બનાવે, એને સારી જગ્યાની અંદર સ્થાપિત કરે, પછી સુંદર વસ્ત્ર પહેરાવે, જંગલમાંથી ફૂલ લઈ આવે, એની માતાની જેમ એની ઉપર પણ આંગી બનાવે, એની ઉપર જ માટી રેતી દ્વારા દાગીના તૈયાર કરે, અલંકારો તૈયાર કરે અને આ રીતે પોતાની જાતે એક મંદિર બનાવે, મંદિરમાં પ્રતિમાને મૂકે, પછી એની ઉપર જંગલના ફૂલો લઈ આવે, રોજ અલગ 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 આકારના મંદિર બનાવે, અલગ અલગ આકારની મૂર્તિઓ બનાવે, રેતી શિલ્પ જેને કહેવાય. આ કન્યાની આ રમત. હવે આ કથાની અંદરમાં આપણે આ વાત સાંભળી, આ કથા આપણને પૂછે છે કે ઘરનું જેવું વાતાવરણ હશે સંતાન એવું શીખવાનું છે. લગભગ આવો નિયમ અપવાદ હોઈ શકે છે, પણ લગભગ ઘરની અંદરમાં 90% આ નિયમ ઘરમાં ચાલે છે. જો બાળક સંતાન નાની ઉંમરથી પોતાના પિતાને, પોતાના પપ્પાને, પોતાના મોટા ભાઈ બહેન હોય તો એમને, ઘરમાં રહેલા દાદાને, કાકાને, આ બધાને રોજ પૂજા કરતા જોવે, એટલે ઘરમાં રહેલું સંતાન પણ એવી રીતે જ ટેવાતું જાય. ઘરની અંદરમાં જો સુપાત્ર દાન થતું હોય, વારે તહેવારે મહાત્માઓ આવતા હોય, મહાત્માની ભક્તિ થતી હોય, આ જોઈ જોઈને સંતાન પણ એવી રીતે શીખી જવાનું. એને પછી શીખવાનું નથી પડતું કે મહાત્માને ગોચી આવી રીતે વોરાવાય, મમ્મી ઘરમાં ન હોય તો મહાત્માને પધારો કેવી રીતે કહેવાય, એમને કિચન સુધી કેવી રીતે લઈ જવાય, શું ખપ છે, આવો શબ્દ એને કોઈ શીખવાડતું નથી. પણ ઘરની અંદરમાં રહેલી આ બાબતો જોઈને શીખવા માટે મળે છે. પણ હવે તકલીફ એ થવા માંડી છે કે કોઈ પણ શહેરની અંદરમાં હવે સોસાયટી વિસ્તાર જે વધવા માંડ્યા, એમાં દૂર દૂર એરિયાની અંદરમાં જે લોકોના ઘર થવા માંડ્યા, એમાં સ્કાય સ્કેપર જે બિલ્ડિંગો વધવા માંડ્યા, ઊંચી ઊંચી ઇમારતો બનવા માંડી, આકાશને આંબે એટલી ઊંચી ઇમારતો બનવા માંડી અને એની અંદરમાં લોકો જ્યારે રહેવા માટે જવા માંડ્યા, હવે ત્યાં સાધુ ભગવંતોના પગલા દુર્લભ થઈ ગયા, સાધર્મની ભક્તિ દુર્લભ થઈ ગઈ, ઘરની અંદરમાં મહેમાનો આવતા જતા દુર્લભ થઈ ગયા અને મમ્મી પપ્પા બધા જોબ કરનારા, બધા એજ્યુકેટેડ, બધા ડોક્ટર હોય, કાં વકીલ હોય, કાં સીએ હોય, કાં કોઈને કોઈ એન્જિનિયર હોય, કાં ઘરની અંદરમાં કોઈને કોઈ ડિગ્રીધારી હોય, એટલે પ્રોફેશનલ માણસો હોય, એટલે ઘરની અંદરમાંથી નીકળી જવાનું, સાંજ પડે વળી પાછા આવવાનું, આખું ઘર બંધ હોય, મહાત્મા વરવા માટે ન આવી શકતા હોય. હવે ઘરની અંદરમાં રહેલું સંતાન કેવી રીતે શીખે કે સુપાત્ર દાન કેવી રીતે કરાય, પરમાત્માની પૂજા કેવી રીતે કરાય? આ તો આખો પરિવાર પૂજા કરતો હતો. જૂના સમયની અંદરમાં સહજ ધર્મ કેમ થતો હતો? કારણ કે માતા પિતા અને પરિવારજનો અને ઘરના વડીલો નાના મોટા બધા જે ધર્મ કરતા હતા, સાંજ પડે બધા પાઠશાળા જતા હતા, સવાર થાય બધા પરમાત્માની પૂજા કરતા હતા, બધા જ વડીલો એકબીજાના વડીલોને પગે પડતા હતા. હવે આ બધું રોજ જોવે છે અને જોયા પછી બાળક સમજદાર તો છે, સ્માર્ટ બોય છે, સ્માર્ટ જનરેશન છે ને ખબર તો પડી જાય કે મારે પણ આવું કરવાનું છે. એટલે આપણા વગર કહે, માતા પિતાના વગર કહે, અનાયાસે સહજ રૂપે એકદમ હરવાશથી આ બધી બાબતો શીખી લેતા હતા. આજે તો જોઈન્ટ ફેમિલી ગયા, ઘરમાં પતિ પત્ની અને એક સંતાન ઘરની અંદરમાં છે. હવે ન પત્ની પોતાના પતિના પગે પડે, એટલે બાળકને એ પણ ખબર ના પડે કે મારે પગે પડવાનું. ઘરની અંદરમાં દાદા દાદી નથી, એટલે સંસ્કાર પણ ન આપી શકે. સવારના પોરમાં ઉઠ્યા ત્યારથી રઘવાટની અંદરમાં હોય મમ્મી અને પપ્પા, બંને જણા જોબ કરે છે, એટલે મમ્મી ફટાફટ રસોઈ બનાવવાની કામની અંદરમાં હોય. ઘરમાં રહેલી જે આયા, ઘરમાં રહેલી જે નોકરાણી કે ઘરમાં રહેલી જે પણ સર્વન્ટ હોય એ ફટાફટ તૈયાર કરે, એને સ્કૂલ બેગ ભરી આપે, એને સ્કૂલ સુધી મૂકવાની અંદરમાં જાય, સ્કૂલ બસની અંદરમાં ચડાવીને આ બાજુ માતા પિતા બંને જણા જોબ કરવા ચાલી જાય અને આ બાજુ દીકરો ઘરની અંદરમાં આવે ત્યારે ઘરની અંદરમાં આયા હોય, નોકરાણી હોય અને થોડા સમયમાં વળી પાછી માતા મમ્મી જોબ પૂરી કરીને પાછી આવી જાય. હવે એ પોતે એટલી થાકીને લોથ થઈ ગઈ હોય કે આ બાજુ અડધું કામ ઘરની નોકરાણીએ પૂરું કરી લીધું હોય અને પછી ઘરની અંદરમાં જે પણ રસોઈ વગેરે કરવાની હોય, વળી પાછું મમ્મી પોતાના મોબાઈલમાં, પોતાના વોટ્સઅપની અંદરમાં કે પોતાના ઓફિસ વર્કની અંદરમાં કામે લાગી જાય, છોકરાઓને હોમવર્ક પતાવી દેવાનું, ત્યાં સુધીમાં પપ્પા પણ થાક્યા પાકે આવી જાય, થોડી ઘણી ટીવી જોઈ લેવાનું. પાઠશાળા જવાની વાત જ નથી, કારણ કે માતા પિતા ગયા નથી, એમને પોતાને સંસ્કાર નથી અને માતા પિતાએ પણ નથી કહેતા કે પાઠશાળામાં જવાનું, કારણ કે એ પોતે જ નથી શીખ્યા, એ પોતાને પૂજા કરવાનો સમય નથી. હવે બંને જણા પ્રોફેશનલ છે, એટલે ઘરની અંદરમાં મહાત્મા પણ વળવા ન આવી શકે. દાદા દાદી તો ગામડાની અંદરમાં રહે છે, જોઈન્ટ ફેમિલી નથી. કેટલી મોટી પારિવારિક વ્યવસ્થા તૂટવાના કારણે કેટલી સંસ્કારોની ચેનલ ખત્મ થઈ ગઈ. મેં આખું આ જે શબ્દચિત્ર ઊભું કર્યું છે ને, આ શબ્દચિત્ર શબ્દશઃ અમે આ શહેરોની અંદરમાં અનુભવીએ છીએ. આવતીકાલે સુપાત્ર દાન જેવી ચીજ ઘરની અંદરમાં બચશે કે નહીં બચે મોટો સવાલ છે. કોઈ ડર નથી, કોઈ ગભરાટ નથી, પણ આ પરંપરાની આખી ચેનલ લગભગ ખતમ થઈ જવાની. કારણ કે આખો પરિવાર વિભક્ત છે. પતિ પત્ની બંને ડોક્ટર, પતિ પત્ની બંને સીએ, પતિ પત્ની બંને વકીલ
અથવા તો અલગ 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 કક્ષાની જોબની અંદરમાં હોય, અલગ અલગ ફિલ્ડની અંદરમાં જોબ કરતા હોય, એટલે ટાઈમ તો મળવાનો નહીં. અને હાઉસવાઇફ તરીકે દાદા દાદી હતા, મમ્મી પપ્પા હતા, એ લોકોને હવે ફાવતું નથી કદાચ આવી રીતે, એટલે એ લોકો અલગ રહે છે. આ સુરતની અંદરમાં મેં એવા કેટલાય પરિવારો જોયા કે ઘરની અંદરમાં ડોક્ટર છે, કોઈ વકીલ છે, કોઈ સીએ છે, કોઈ એન્જિનિયર છે, કોઈ ઊંચી પોસ્ટ ઉપર છે, અને દાદા દાદી એ સુરતની અંદરમાં બીજા અન્ય ઘરની અંદરમાં રહે છે. સ્વભાવ મેચ નથી થતો, અથવા તો માતા પિતાનો પણ સ્વભાવ વિચિત્ર છે કે આની સાથે મેચ નથી થતો. કોઈ પણ કારણ હોય એટલે બધા વિભક્ત રહેવાનું, બધાને પોતાના ખર્ચા કાઢવાના, બધાને પોતાના ઘરના ખર્ચા કાઢવાના, આમાં ક્યાં સત્કાર્યમાં લાભ લેવાના. અને જોબ કરનારા માણસો થઈ ગયા. હવે આ જોબની અંદરમાં પૈસા કેટલા બચવાના? 15 લાખનું પેકેજ હોય તો એની સામે ઘરની અંદરમાં ખર્ચા પણ એટલા છે. એટલી આધુનિક લાઈફસ્ટાઈલ બનાવી દીધી છે, એટલી લેવિશ લાઈફસ્ટાઈલ બનાવી દીધી, અને એના કારણે આખી સિસ્ટમ ખોરવાઈ ગઈ. આ કથા મને તમને કહે છે કે હજી ભુવન સુંદરી તો ઉગીને મોટી થાય છે, હજી તો આગળ વધે છે. અને આ ભુવન સુંદરીએ પોતાની માતાને પૂજા કરતી જોઈ, પોતાની માતાને ભક્તિ કરતી જોઈ, પોતાની માતાને જીન વચનોની અંદરમાં રમતી જોઈ, અને એના કારણે એને કેવા સંસ્કારો શીખી ગઈ. હરિવિક્રમને મલય મેઘ નામનો યક્ષરાજ કહે છે કે કુંવર, મેં એને જ્યારે પણ રમતી જોઈ છે ને ત્યારે સદબુદ્ધિની જ રમતો રમી છે. કોઈ ગંદી આદત હોય કે ખરાબ રમતો હોય એવી એને ક્યારેય પણ નથી જોઈ. હવે આજના જમાનાની અંદરમાં નાના છોકરાઓને શાંત કરવા માટે મમ્મી પપ્પા સીધો મોબાઈલ હાથની અંદરમાં પકડાવી દે, પોતાને પણ શાંતિ અને બાળક શાંતિથી પડ્યો રહે. હવે એના કારણે શું થાય છે? અરે અમારી પાસે વંદન કરવા માટે આવે ને, અને માતા પિતાને શાંતિથી બેસવું છે, તો છોકરો વારે ઘડી ડિસ્ટર્બ કરે, ચલો ને મમ્મી જઈએ, ચલો ને મમ્મી જઈએ. ભાઈ છોકરો ભાગ કરે, મમ્મીને વારે ઘડી ઉઠવું પડે. છેવટે પપ્પા શું કે, એને આપી દે ને મોબાઈલ, શાંતિથી બેસી જાય, આપણે ગુરુદેવ પર શાંતિથી બેસી શકીએ. એટલે હું બરોબર ધ્યાન રાખું, કલાક મારી પાસે બેઠા હોય, ધર્મ ચર્ચા કરે, તત્વ ચર્ચા કરે, જીવનની જિજ્ઞાસાઓ પૂછે, પણ બરોબર હું માર્ક કરું કે એનો દીકરો જેવો મોબાઈલ હાથની અંદરમાં આવ્યો, દુનિયા આખી ભૂલી ગયો. 2 કલાક સુધી જવાનું નામ ન દે. પછી મમ્મી પપ્પા છેલ્લે કે બેટા આવો, ચલો વાસ્કેપ નાખો, એટલે પછી વાસ્કેપ નાખે. હવે 2 કલાકની અંદરમાં મોબાઈલની અંદરમાં એને ભલે નાનકડા બાળકોને યોગ્ય જે વિડીયો અંદરમાં શેર કરે જોતો હશે, પણ એ સંસ્કાર પડ્યા ને, કારણ કે ઘરમાં માતા પિતાની પાસે આવા સંસ્કાર નથી, આવું જોતા નથી, આવું શીખ્યા નથી. એટલે વિચારી લેજો કેટલું મોટું નુકસાન આ વર્તમાન લાઈફસ્ટાઈલના કારણે ધર્મ ક્ષેત્રને થતું જાય છે. ધર્મ ક્ષેત્રનું નુકસાન એટલે આવતા ભાવમાં પરલોકનું પણ નુકસાન છે. આ પોતાની માતા ચંદ્રશ્રીને એને કેટલી અદ્ભુત પરમાત્માની ભક્તિ કરતા જોઈ છે. પોતાના માતાની શીલની કથા એના કાનની અંદરમાં આવી છે કે માએ કેટલું સાહસ કર્યું હતું. એક સ્ત્રીઓ માટે જે સર્વસ્વ કહેવાય, પર પુરુષોનો સ્પર્શ પણ ઈચ્છા ન કરી શકે, અને આજે રાતના 2 વાગ્યા સુધી નવરાત્રિના ગરબાની અંદરમાં પોતાના બોયફ્રેન્ડના સર્કલની અંદરમાં જો છોકરી એકલી ઘૂમી શકતી હોય અને ફરી શકતી હોય, આપણે એમ નથી કહેતા કે બધા નકામા છે, ગંદા છે, કે ખોટા છે, કે ખરાબ કાર્યો કરે છે. બિલકુલ નહીં, આપણે એવું નથી કહેતા. હું એવું નથી કહેતો કે એ લોકો કદાચ ખોટા છે, ખરાબ કાર્ય કરે છે, પણ 2 વાગ્યા સુધી, 2:30 વાગ્યા સુધી નાઇટ આઉટ, નાઇટ સ્ટે, છેક સવારે સીધું ઘરે આવવાનું અને છોકરાઓના સર્કલની અંદરમાં રહેવાનું, આ બધું કેટલું ઉચિત છે એ વર્તમાન સમયના સમાજશાસ્ત્રીઓએ વિચારવું પડે, સમાજ ચિંતકોએ વિચારવું પડે. પછી આવી સ્ત્રીના પેટની અંદરમાં પાકેલા બાળકો પણ એવા નિસત્વ જ પેદા થવાના, એવા પુણ્યહીન જ પેદા થવાના, નિષ્પુણ્ય પેદા થવાના. જો આખા સમાજની અંદરમાં જુઓ, ક્યાં એવો દીકરા દીકરી છે કે જેને ચેતનાની લહેર સ્પર્શતી હોય, જેની અંદરની સ્કિલ બહાર આવતી હોય, જે સમાજ માટે ચિંતિત હોય. જે હેમચંદાચાર્યજી, કલિકા સવર્ણ હેમચંદાચાર્ય જન્મે કે આ બાજુ ભગતસિંહ, કુમારપાળ મહારાજા, પેથળશાહ, ભામાશાહ, આવી કોઈક વ્યક્તિઓ જન્મે તો ખરી ને. એ 16 વર્ષની ઉંમરની અંદરમાં ઝાંસીની રાણી કેવી જંગે ચડેલી અને કેવા અંગ્રેજોના દાંત ખાટા કરી દીધેલા હતા. શું નિર્ભય હતી, શું હિંમતવાન સાહસિક સ્ત્રીઓ હતી. છે આજના સમયની અંદરમાં આવું જોવા માટે મળે છે. આટલું બધું શિક્ષણ, આટલા બધા ટ્યુશન ક્લાસીસ, આટલી બધી સગવડ, આટલો બધો મોબાઈલ, આટલી બધી દુનિયા એની સામે ખુલી જાય છે. એક એઆઈ દ્વારા આખી દુનિયા બહાર આવી જાય. જેમિની અને ચેટ જીપીટી દ્વારા તમે પૂછો, દુનિયાભરના સવાલોના જવાબ તમને અંદરમાંથી મળી જાય. છતાં પણ સ્કિલ બહાર નથી આવતી. શિક્ષણનો ઢાંચો બદલવો પડશે, સંસ્કારોની પરંપરા બદલવી પડશે. આખી પારિવારિક વ્યવસ્થા જે ખોરવાઈ ગઈ છે એની અંદરમાં ધરમૂળથી ચેન્જ લાવવો પડશે. બહુ મોટો ફેરફાર નહીં લાવો તો આખી પારિવારિક વ્યવસ્થા ખત્મ થઈ જવાની. જે હિન્દુસ્તાનના પાયાની અંદરમાં હતી, આખું હિન્દુસ્તાન ટક્યું છે આ પારિવારિક વ્યવસ્થાના કારણે. પરિવારની વ્યવસ્થા એવી હતી કે દીકરો
પિતાજીના ધંધાની અંદરમાં નાની ઉંમરથી જોતા જોતા હોશિયાર થઈ જતો હતો. હવે આ બધી વાતો તો હું તમને કરીશ, પણ કદાચ કેટલાકને એમ લાગે સાહેબ હવે જમાનો ગયો, હવે આ જ પ્રમાણે જિંદગી ચાલશે. સિંગલ ફેમિલીમાં પણ વન ચાઇલ્ડ પોલિસી, હવે તો કદાચ એ પણ નથી કરવું, હવે તો સંતાન પણ નથી જોઈતા. પતિ પત્ની દત્તક લઈ લેશે અથવા તો સેરોગસી મધર બનાવી લેશે. હવે તો એવી પણ સ્ત્રીઓ આવી છે લગ્ન નથી કરવા અને મા બનવું છે તો સેરોગસી મધર બની જવાનું. ક્યાંકથી એવી વ્યવસ્થાઓ કરી લેવાની, કોકના શરીરના દ્રવ્ય દ્વારા પોતાના પેટમાં સંતાન પેદા કરી લેવાનું અને લગ્નની વ્યવસ્થાની ઝંઝટ નહીં, લગ્નના બંધન નહીં અને આઝાદીપૂર્વક જિંદગી જીવવાની. એટલો કપરો સમય આવવાનો છે જો આ વિચારધારા આગળ વધી તો. કોઈક મસીહા પાકે, કોઈક યુગ પ્રધાન પાકે, કોઈક એવો ક્રાંતિકારી પુણ્યશાળવાન વ્યક્તિ પાકે અને જે આખા દેશની આ સામૂહિક વ્યવસ્થાને વળી પાછી ગોઠવે, વળી પાછી વ્યવસ્થાનું સેટઅપ કરે અને જો આગળ વધે તો વધે છે, વરના કદાચ આવતીકાલે કોઠીમાં મોઢું ગાળીને રડવાનો વારો આવવાનો છે. એટલી અનવસ્થા ચાલે છે. ઘરની અંદરમાં એકલા ઉદ્ધત દીકરા દીકરીઓ, માતા પિતા ત્રાસી ગયા છે. માતા પિતા મોટા ભાગના માતા પિતા એક જ કે સાહેબ દીકરો સ્માર્ટ છે, હોશિયાર છે, પણ સાહેબ એના હૃદયમાં લાગણી નથી પેદા થતી, સંવેદનશીલતા જ નથી. એને માતા પિતા તરફનો જે લગાવ, એક સહજ રૂપે માતા પિતા તરફનો જે પ્રેમ ઉભો થવો જોઈએ. કારણ કે નાની ઉંમરથી માતા પિતા પણ દૂર રહ્યા છે, માતા પિતા પણ અળગા રહ્યા છે, તો પણ આ જ વ્યવસ્થા થવાની. મારી પાસે આવનારા માતા પિતા તો આ પ્રેમથી સમજાવું છું. વ્યક્તિગત જ્યારે બેસે છે ત્યારે એ લોકોને આ સમજાવું છું પણ કે સાહેબ હવે લાઈફસ્ટાઈલ એવી સેટ થઈ ગઈ છે, બંને જણા એવા કમાઈએ છીએ કે સાહેબ ઘરે બેસીને શું કરવાનું. હજી તો હમણાં લગ્ન કર્યા છે એવી સુરતની કન્યાઓને હું ઓળખું છું. છેલ્લા 6 વર્ષથી સુરતમાં છું. એ કન્યાઓના લગ્ન સુરતમાં જ થયા છે. એ પણ એના પતિઓને લઈને આવે વંદન કરવા માટે. એ અમારા ગુરુદેવ છે, અમે એમની શિબિરમાં જતા હતા, અમારે ત્યાં ચાતુર્માસ કરેલું. અમારા માતા પિતા પણ એમના ભક્ત છે. પછી એની સાથે પણ આવે. પછી 6 મહિના પછી કે ગુરુદેવ હવે તો જોબ કરવા જવું પડશે, ઘરમાં બેસીને કંટાળી જઈએ, શું કરવાનું છે. બસ એ કંટાળી જાય છે ને એ જ તકલીફ છે. કામ તો અનેક છે, અનેક પરંપરાઓને જીવન કરવાના કામ છે, પણ એમને એમ જ લાગે બસ આપણે બહાર જઈએ, થોડુંક ફ્રેશ થવાય, દુનિયાનો પરિચય થાય, આપણું ભણેલું કામ લાગે. આ ઘરે બેસીને આપણે શું કરવાનું, આપણું ભણેલું આપણને શું કામ લાગવાનું. આ ચંદ્રસિંહની કન્યા ભુવન સુંદરી એની આખી દિનચર્યા જ્યારે વર્ણન કરે છે મલય મેઘ નામનો યક્ષરાજ હરિવિક્રમ પાસે, અને હરિવિક્રમ સાંભળીને પણ આશ્ચર્ય પામે છે. એ મંદિરમાં રહેલી મૂર્તિઓના આભૂષણ બનાવે, મૂર્તિઓ ઉપર આંગી કરે, સેમ એની માતાની જેમ, બધું એની માતાની જેમ બધું શીખતી હતી. અને આ બધી તો કલાઓ તો બધી એને ખાલી નિમિત્ત માત્ર હતી. કોણ જાણે ગયા ભાવમાં કલાઓ શીખીને આવી હશે. એનું નૃત્ય, એનું સીવણ કલા, એની બાણ ચલાવવાની કલા, એને નાની ઉંમરથી આ બધી કલાઓ મેં શીખવાડવાની તો શરૂ કરી દીધી. અને આ બાજુ કેટલાક દિવસો પરિપૂર્ણ થયા અને ધીરે ધીરે યુવાનીના પગથાર તરફ આ ભુવન સુંદરી આગળ વધી. આ સુધીની અંદરમાં ઘરની અંદરમાં ચંદ્રશ્રી રહી છે, પણ ઊંચા અવાજે વાત નહીં, પોતાના રૂપનું ઘમંડ નહીં, ઉલટાની સ્ત્રીઓને સમજાવે, સ્ત્રીઓને શું સ્ત્રીઓની જવાબદારી છે, સ્ત્રીઓની શું જિંદગી છે, સ્ત્રીઓની સામે કેવા પડકાર છે. આ બધી જ બાબતો એ યક્ષની કન્યાઓને સમજાવે, એની દીકરીઓને સમજાવે, એના શિક્ષણના ક્લાસીસ લે, એની શિક્ષણના વર્ગ બેસાડે. આમ કરતા ભર વસંતની અંદરમાં જેમ વૃક્ષ વનરાજીથી ખીલી ઉઠે, જેમ આખું જંગલ વન શોભા નીકળી ઉઠે, એમ ભુવન સુધી નાની ઉંમરમાં તો રૂપવાન હતી, પણ યુવાનીની અંદરમાં એનું જે અદ્ભુત રૂપ ખીલ્યું છે. એની જેમ બપોરના સૂર્યની સામે જોતાની જેમ માણસની આંખો અંજાઈ જાય, એમાં ભુવન સુંદરીની સામે જોતા લોકોની આંખો પણ અંજાઈ જાય, લોકોને પણ આશ્ચર્ય થઈ જાય. અને છતાં પણ કોઈ ઉછાંચરી નહીં, કોઈ ઉદ્ધતાઈ નહીં, કોઈ એવી ગંદી આદતો નહીં. બસ કલાઓનો અભ્યાસ કરે, પરમાત્માની ભક્તિ કરે, માતાની પાસેથી જીવનના પાઠ શીખે, સરખી ઉંમરની યક્ષ કન્યાઓ સાથે રમે, જંગલોની અંદરમાં જાય, જાતની ઔષધિઓને શીખે, જાણે અને જંગલની અંદરમાં રહી. અને આ કન્યા એક વન કન્યા જેવી સુંદર કન્યા બનવા માંડી. અને પોતાની પુત્રીને ચંદ્રસિંહે યૌવન અવસ્થાને પ્રાપ્ત થયેલી જોઈ એટલે ધર્મ બુદ્ધિથી મને વિનંતી કરી કે હું પિતાજી, એ મને પિતા કહીને બોલાવતી હતી કે પિતાજી, તમારે ત્યાં આવ્યા પછી જિંદગીની અંદર મને દુઃખનો સ્પર્શ નથી થયો, આપે મને કેવી રીતે બચાવી, આપે અજાણી કન્યાને ઘરની અંદરમાં લાવી અને મારી ઉપર કેટલો ઉપકાર કર્યો છે. હું એને કહું, ચંદ્રસિંહ, ઉપકાર તો તે કર્યો, મારા ઘરમાં આવીને તે મારા ઘરની બધી કન્યાઓને સ્ત્રીઓને કેવી રીતે
ટ્રેનિંગ આપી, કેવી રીતે શીખવાડી દીધી, તારો ઉપકાર માનું છું. પણ એ વારે તહેવારે ઉપકાર માને. કૃતજ્ઞતાની અભિવ્યક્તિ આને કહેવાય કે કરેલો ઉપકાર એ વ્યક્તિને વારંવાર આપણે કહીએ કે આપે મને અહીંયા પહોંચાડ્યો, અહીં સુધી પહોંચાડ્યો. માતા પિતાને પણ ફીલ કરાવવાનું કે માતા પિતા આપે મને અહીં સુધી પહોંચાડ્યો છે, આપનો ઉપકાર જિંદગીની અંદરમાં કેવી રીતે વારી શકીશ. પછી એને કીધું કે હવે આ ભુવન સુધી યુવાન થઈ છે અને હવે મારી જવાબદારી પરિપૂર્ણ થઈ ગઈ, સર્વાંગ સંપૂર્ણ રીતે આ ભુવન સુધી તૈયાર થઈ ગઈ છે. તો હવે ધર્મના માર્ગે પણ એ ચાલે છે. હવે મારે પણ ધર્મના માર્ગે આગળ વધવું છે. બસ મેં મારી જિંદગી જીવી લીધી, મારે જિંદગીમાં જે જોવાનું હતું બધું જોઈ પણ લીધું. હવે આ ભુવન સુંદરી યુવાન થાય છે, બસ એના માટેનો કંઈક આપણે વિચાર કરી લઈએ અને પછી મારે ધર્મના રસ્તે આગળ વધવું છે. અહીંયા કથાની અંદરમાં આગળ એ વાત આવશે કે ભુવન ચંદ્રશ્રી મલય મેઘને પોતાના ધર્મ કરવાની જે કલ્પનાઓ, ધર્મ કરવાની ઈચ્છા, ધર્મ કરવાની જે ભાવના અને મનોરથો જે રજૂ કરે છે એ વાત જાણવા જેવી છે. કેટલાક સવાલો આ કથા આપણને પણ પૂછે છે કે આપણને પણ આવા સંયોગોની અંદરમાં કેટલો ધર્મ કરવાનું મન થાય, કેટલો આપણે ધર્મના ક્ષેત્રમાં આગળ વધવાનું મન થાય. એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.